મોમાં નાટ્યા હે કોક ના નકર ચિયો ટોટિયા બોટિયા બધું ભાગી નાખે. ઓ ભાઈ ડોલું માફિયા ઘર આજ ને હાથ લઈ લે એસકે બોય બોલ. મારા ઘર બથાઈ પડે હાથે ઉપારી આલવાની છે. પૈસા થશે પૈસા તો આપી દેવાના. હેડતા ઉપર કરાવું વાત તને ડોલું માં અસર ખરા ને ડોલું માફિયા. હા ચંપલ કાઢ નાખ સાઈડમાં નો આવો. ઘર ખતરનાક લાગે મારું કોલ થઈ જાય એવું મારું ઘર જોઈને તો ખતરનાક માણસ લાગે. હા બોલો સાંબા. મેટર આવ્યો આપણે. એવું છે? હા ગુલાબ અંદર એ માથાલા આયા. માફિયાને જગાડો. મારું બધું માફિયા. પાસે પડ્યા. પોલીસ ને આપી ક્યાં હા સાંબા. મેટર આવી આપણે ઉભા થાવ. થોડી મેટર આવી. ઘર બાબત ની. લા પેલું ઘર લઈ લીધું. હા ભાઈ ઘર બથાઈ પડ્યા મારું એટલું કામ કરી આલો. થઈ જશે ચાલો. આ ભાઈ જોડે કિંમત કરી દે અને કહી દે તારું કોણ થઈ ગયું. ચાલો આવી જા બા ચલો. નીચે બેહો યાર. તમે થોડા મેલે આવો. બોલો ફટાફટ મેટર પર શું થયું તું? જો મેં એક ભાઈ બહારથી રહેવા આવ્યો હતો. એમને મેં ભાડે ઘર આપ્યું હતું. હા. તો હું કાલ પૈસા માંગવા ગયો તો ખોટી દાદાગીરી અને માર્યો મને. એટલે હું તમારા જોડે વપારી આલવા આવ્યો. હું કીધું ધોરું માફિયાનું મેં નામ વાપર્યું ત્યાં જવા દે એ મારું કોમ કર્યા છે. વાંધો નહીં, આવું કશું જ બોલવાની જરૂર નહીં. આખી ડિટેલ મને ખબર પડી ગઈ. તમારું કામ થઈ જશે બરાબર. પણ પૈસા થશે કેટલા થશે? 20 લાખ રૂપિયા થશે. 20 લાખ તો હું નહીં આલું. હું નકર ગરીબ હું. મારા જોડે આવો બંગલો નહીં કે ગાડી નહીં. હું સાયકલ મારા જોડે નહીં. વાંધો નહીં, તમારે કેટલા સુધી પતાવો બોલો. ફક્ત 10 લાખ રૂપિયા લગીને. હા તો વાંધો નહીં. બાકી 10 ની અંદર કોઈ અમે ડીલ લેતા નહીં. કેમ કે અમારી જે મોટા કેસ આવે. તમારું કામ થઈ ગયું સમજી લેવું બરાબર. હા સમજ બધું શીખવાડી દીધું અમને કહી દીધું બરાબર. મેં કહી દીધું કે હવે તમારું કામ થઈ જશે. હા તમે જાઓ બરાબર. તમે નીકળી જાઓ. બકરો સારો ફસ્યો હવે. 20 લાખ ની વાત કરી 10 લાખ સુધી ડીલ થઈ ગઈ. વાત હોય તો 10 લાખ ની ડીલ રાખી ડોલુભાઈ. હા 2 લાખ તને આવશે ને 2 લાખ મને આવશે. વધારે કેટલા 6 લાખ. 6 લાખ રૂપિયા લઈને અહીંયા ઊંઘી રહેશે અને માર કોને ખાવાનો પોલીસ વાળાનો આપડે. એટલે આ તારા પૈસા જોયા કે નહીં? પૈસા જોઈએ પણ એમ કહું કે અમને કઈ હાથવી રહ્યો બાકી માર આપણે ખાવાનો રહેશે એ આવીને ઊંઘી રહેશે કે. હું બહુ જૂનો માણસ છું, હજુ તને ખબર નહીં. દાદાગીરી કરતા આવડવું જોઈએ તો પૈસા કમાવાય. બાકી લુખી તો બધું થાય. દાદાગીરી પોલીસ વાળા કરતું થોડો કરવાનો એમ એ કે. તો બધું પોકી વાળા છે. પોલીસ વાળાને આ દેશું થોડાક. સારું બરોબર. તું જો માંગા થયા તો પૈસા મળશે. ચલો વાત થઈ ગઈ બરોબર. જવું પડશે આવું હપ્તા ઉઘરાવા માટે. બજારમાં જવું પડશે પેલા બૂમ પડાવવી પડશે આપણે. હા એ તો રોજ છે આપણો ધંધો. ગમે તેવું હોય ને ભમાઈ નાખવાનું આજે. પૈસા તો પડાવવાના. એને કાર્ય વહેલો 2 લાખ રૂપિયા લેવાના છત્રી ચાલવાની. આવું ભિખારી જેવું કામ કરવાનું. ચાલો છત્રી ખોલ ભાઈ, છત્રી ખોલ. 2 લાખ રૂપિયા તારે લેવાના ને મારે લેવાના. છત્રી મારે ડોક્ટર જેવું કામ ના કરો. ચાલો છત્રી ખોલ ભાઈ. નહીં ચાલે.
માફિયા બેહું નહીં. વહેલા યાડો ગામમાં હપ્તા ઉભરાય કોક બીજો આવી જશે ફરી. હા પણ આ દુકાનો રાખી રાખીને ઘેર ખાવા નાખી છે જલ્દી હળો લેવડો પછી આપણે બધું રેસી ન કરી માફિયા બંદૂક લાવ કિસાનમાં મહિની કોની સંભા છત્રી ખોલો घर में बैठ जाओ कैसा बैठता है देख कालिया चल सिगरेट निकाल સિગરેટ બિગરેટ નહીં મળે. माफिया मारे એક તો હપ્તો લેવાનો, સિગરેટ લેવાની, કશું નહીં મળે તમને. કેવી વાત કરો છો તમે અમને ઓળખો છો કોઈ નહીં ઓળખતો. ઓય, ઓય. માફિયા હપ્તો નહીં. હા સિગરેટ આલવાનું ના પડે આવું જોઈએ નિકલ. ઇધર સે. અંદર હોય. આ ગામમાં અમારી મૂવમેન્ટ લે ને કે આમ ત્રણ જણા નીકળે ને તો છોકરો રડતી બંધ થઈ જાય ને તો ભૂલ થઈ ગઈ, નહીં બોલું. ફટી કોઈ તો નહીં બોલું. ગોળી મારો માફિયા આને સમજાવો મારો સિગરેટ દે રહો. સિગરેટ આલીશ કે નહીં આલો હા જાઓ કાચો મેં લો, કાચો મેં લો. બાપુ સીધી રીતે ના મળે ને તો હવે ધમકાવો પડવાના પંખા બંધ કર તું બા. બરોબર સીધી રીતે તો ના મને આવરી ધમકી આલવી પડે ને ઓય, તો જ એને મળે. કોને કહે? દાદાગીરી કરવી અમે જે લઈએ ને એ પ્યાજથી આલવાનું થાય. માફી આવે ને એટલે ગમે તો ગલ્લો હોય ને તો ખાલી કરી દેવાનું શું કીધું અટકો નીકળે ચાલ પૈસા દે દે. નિકાલ મારા પૈસા નીકળ્યા. મારે એક કદી મળતું નહીં. મારું પોતું રહેતું નહીં. આ રડવા ચારાના અહીં નીકળવાનું. પૈસા કાઢો કે નહીં? આ તારું હાલ. પૈસા કાઢ પૈસા કાઢ અમે રોજ આવીશું રોજ આટલા આગળ ટાઈમ રોજ હપ્તો લેવા આવીશું એક તો પૈસા લેવાના, પછી મારું દીકરે એક તો પતિ જણો ધંધો કશું મળતું નહીં. ઘણી લોકો હજુ પેલા રહ્યા ગલ્લા પૈસા નહીં લે, એક રૂપિયો. ચાલ કરી દુકાને ચાલો મારે કશું મળતું નહીં. અંતર રહેવાનું પહેલા પાંચ જશે ચાલ્યા હપ્તો લેતા આપકો નિકાલો જાઓ ગામના દાદા હપ્તો નિકાલ એટલે માફિયા તમે જો હોય ને તો ભણો રાખીશું પૈસા લઈ લે દાદા આવે ને માફિયા આવે ને એટલે તારે હપ્તો કાઢી રાખવાનું છે દીધું દરરોજ આવીશું દરરોજ આવવું પડશે એક દાડો નહીં. ચલો ઘણું ઉઠાવો ગામના દાદા એટલે માફિયા જોઈ લે પેલા હપ્તો નિકાલ कुछ अभी आने से धीमर भी नहीं आते निकाल दे जितने भी गल्ला में पैसे निकाल दे चलो मजा आ गया
રોજ મારે હપ્તો તૈયાર રાખવાનો. શું કીધું? ગામના દાદા આવશે દેખી છે એક જ નામ રાખવું, માફિયા માફિયા માફિયા. મને દુકાને લઈ લે. રોજ માટે હપ્તો લેવામાં આવશે, એક જ આવશે માફિયા. હપ્તા લઈ ગયા ને આપણી ગામમાં આપણી છાપ પડશે. જોયું ને આપણી તાકાત છે જોવા જઈએ ને તો નામ પણ માથે વાત પૂરી. આવું જ પકડાવાનું. કાલે ले लेंगे. कल ले लेंगे. चलो. जाकर कितनी बम है ना, थोड़ा बंद करके आएगा बता लो.